વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર? સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Friends, if you rest, you rust. Remember this. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ઉમંગ સર અને આપણી જે જ્ઞાન મંજરીની મોટી સ્કૂલ આપણે જેને કહીએ કે જેમાં 11th અને 12th સાયન્સ ચાલે છે એની અંદર બાયોલોજીનો એચઓડી છું. આમ તો તમે સર્વે એ નામ તો સાંભળ્યું જ હશે. હવે આજે આપણે જ્યારે બાયોલોજી ફાઉન્ડેશન માં બધા લેક્ચર સ્ટાર્ટ કરવા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે સ્ટાન્ડર્ડ 9th અને 10th ના મિત્રોને હું આવકારું છું, વેલકમ કરું છું. આ એક પહેલા જનરલ થોડીક મિનિટ માટે મેં ઉતાર્યું છે અને પછી મારા જ બધા લેક્ચર આવવાના છે. ઇટ ઇઝ ફોર બોથ ધ મીડિયમ, ગુજરાતી એઝ વેલ એઝ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ. બે આપણે પોઈન્ટની વાતચીત કરવી છે મિત્રો. Importance of subject biology and importance of lectures. સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ શું છે, ફાઉન્ડેશન આપણે શા માટે કરી રહ્યા છીએ, શા માટે મારા લેક્ચર આવી રહ્યા છે તમારી સામે આ એક માધ્યમથી, રાઈટ? ધેટ વી વોન્ટ ટુ નો. સર્ટેનલી તમને બધાને પણ આતુરતા હશે જ. તો અત્યારે તમે બધા સ્ટાન્ડર્ડ 9 અને સ્ટાન્ડર્ડ 10th ના વિદ્યાર્થીઓ છો. તો ઓલમોસ્ટ છે ને 9માં કે પછી 10માં આવે ને એટલે વિદ્યાર્થીને એક પોતાનો ટાર્ગેટ ફિક્સ હોય. અમુકને એવું હોય કે આઈ વોન્ટ ટુ બીકમ એન એન્જિનિયર, અમુકને એવું હોય કે આઈ વોન્ટ ટુ બીકમ એ ડોક્ટર. જેને અંદરથી ઈ છે ને કે મારે ડોક્ટર બનવું છે, એને માટે તો બાયોલોજી સબ્જેક્ટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. Because you are aware about one fact that if you want to become a doctor, you need to crack NEET exam. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ અત્યારથી. એસએસસી છે તો એસએસસી ની એક વેલ્યુ છે એ આપણે સમજીએ. બટ ઇફ વી થિંક that what is the value of SSC, તો કે એની એક્ઝામ આ બોર્ડ લે છે ઈ છે. On the basis of the marks that you get in SSC, are you going to get the admission in MBBS? The answer would be no. Certainly. તો હવે એસએસસી છે ને એ એક એવો આપણા માટેનો પાથ છે કે આપણને એની અંદર મહેનત કરવાની ખબર પડે. 9th છે ને એ એક આપણા માટે એવો પાથ છે કે આપણે હવે આગળ ઉપર આપણું ફ્યુચર છે એમાં બનાવવું છે, એના માટેની જે આપણે મહેનત કરવાની છે એના આ બધા પાથ છે. પણ ડેસ્ટિનેશન છે 11-12 તમારે પરિપૂર્ણ થઈ જાય પછી જે નીટ એક્ઝામ આવે એ છે. સો ધોઝ હુ વોન્ટ ટુ બીકમ એ ડોક્ટર મસ્ટ નીડ ટુ ક્રેક નીટ. એક ગોલ આવ્યો કે આપણે નીટને ક્રેક કરવી પડે. સેકન્ડ ગોલ કે there are so many medical colleges. Someone wants to go to AIIMS. Someone wants to go to BJ Medical College located at Ahmedabad. AIIMS located at Delhi. Okay? હારું MBBS કે આપણે પાછી સામાન્ય મેડિકલ કોલેજમાંથી નથી કરવું. So for that you must cross 600 marks for the BJ Medical College minimum and 650 for the AIIMS Delhi. So let me write here your goal. 650 out of 720 marks. नीट एग्जाम का टोटल मार्क 720 है. 9th वाले भी सुन ले, 9th वाले भी बच्चे, जिसको डॉक्टर बनना है
उसके लिए ये सब्जेक्ट का इंपॉर्टेंस कितना है ये। अभी ये जो 720 मार्क्स है ना, उसमें से 360 मार्क्स बायो के है, मतलब 50% बायोलॉजी का वेटेज है। तो અમે બધા બેઠા હતા, અમે એક ડિસાઇડ કર્યું કે આપણા મેક્સિમમ છોકરા અત્યારે MBBS માં જાય જ છે. વી આર નંબર 1 સ્કૂલ, નંબર 1 સ્કૂલ કે જે સ્કૂલમાંથી MBBS માં જતા વિદ્યાર્થીઓની સંખ્યા પર યર 250 ની એવરેજથી હાલી રહી છે. આ વર્ષે છે ને એ 350 કે 400 મિનિમમ પહોંચી જવાની છે. પરિણામ આવશે ત્યારે આપણે જોશું, રાઈટ? તો એ બહુ મોટું એચિવમેન્ટ કહેવાય. એક મેડિકલ કોલેજની અંદર 150 ની સંખ્યા હોય, કોકનામાં 200 ની હોય. તો સારું એવું થયું કે જેટલી મેડિકલ કોલેજ છે એમાંથી 2 કે 2.5 તો મેડિકલ કોલેજ ખાલી એકલી જ્ઞાન મંજરી વિદ્યાપીઠે બુક કરાવેલી છે. આટલા બધા ડોક્ટરો આપણે મોકલી રહ્યા છીએ. આપણી શાળા શરૂ થઈ ત્યારથી કે અત્યાર સુધીમાં લગભગ 1500 થી 1600 છોકરાઓ MBBS માં જઈ ચૂક્યા છે. અને છેલ્લા તમે 3-1 વર્ષની એવરેજ કાઢો તો એ 200 થી 250 ની તો એવરેજ આવે એવું છે. સો ડે બાય ડે વી આર ગ્રોઈંગ એન્ડ ગ્રોઈંગ. તો જેટલા તમારા 9 અને 10th વાળા છો તમે બધા, અમુક 10th વાળા છે, અમુક 9th વાળા છે, આ બંને માટેનું કોમન હું અત્યારે શૂટિંગ કરી રહ્યો છું. તો અત્યારથી ડિસાઇડ હોવું જોઈએ કે આપણે ડોક્ટર જેને બનવું છે એ અત્યારથી ડિસાઇડેડ હોવું જોઈએ. તો હવે તમે સબ્જેક્ટની વેલ્યુ ખાલી જાણી લ્યો, 50% સબ્જેક્ટની વેલ્યુ છે. એટલે તમારે 360 માંથી 330 કે એની કરતાં ઉપર માર્ક લાવો એટલે આ બધા ગોલ તમારા એચીવ થઈ જાય આસાનીથી. કારણ કે MBBS કરવું તો આપણે સારી મેડિકલ કોલેજમાંથી કરવું. પછી તો એટલે તમે ફૂલ મહેનત કરી હોય ને જો પછી એનો પેપર ખૂબ અઘરો નીકળે તો એ તો પછી બધાને માટે અઘરો હોય, આપણા ખાલી એક માટે ન હોય. એટલે સબ્જેક્ટ વેલ્યુ યુ આર અવેર ઇન યોર લાઈફ. કારણ કે ગોલ ફિક્સ અત્યારથી હોવો જોઈએ. નાકાણી સાહેબ આપણને સભામાં કહે જ છે કે ભાઈ તમારું વિઝન ક્લિયર હોવું જોઈએ, તમારો ગોલ ફિક્સ હોવો જોઈએ કે મારે અહીંયા સુધી પહોંચવું છે, તો જ આપણને વર્ક કરવાનું મન થાય. હવે ઇમ્પોર્ટન્સ ઓફ લેક્ચર્સ. અત્યારના જે લેક્ચર હશે એ ઓલમોસ્ટ બધા જ લેક્ચર મારા આવવાના છે. એમાં શું આવવાનું છે હું તમને કીધું. આપણે હંમેશા એક સ્ટેપ આગળ હાલવું છે. તો અત્યારે જે કાંઈ પણ 15 અત્યારે જે આપણી પાસે બધા વીક રહ્યા છે એમાં જે બધા બાયોલોજીને આપણે ફાળવેલા લેક્ચર્સ છે, એમાં જેટલા લેક્ચર્સ આવે એ બધા મેં જે અત્યારે 11મા અને 12મા સાયન્સને આપણે જે ઓનલાઈન ભણાવીએ છીએ એ જ લેક્ચર તમને પણ આવવાના છે. પણ એ બધા લેક્ચર અમે સિલેક્ટ કરેલા છે કે તમારે જે સ્ટાન્ડર્ડ 8 અને 9માં ચાલી હોય 10th વાળાને, એનો બેઝ લઈને તમને સમજાય જાય એવા લેક્ચર. જે સ્ટાન્ડર્ડ 8માં હાલી હોય 9th વાળાને, એનો બેઝ લઈને તમને સમજાઈ જાય એવા લેક્ચર. પણ એ જે બધા નોર્મલ 9th વાળા અત્યારે અધર્સ હશે એનાથી તો લેવલ થોડુંક અપ અમારે તમને આપવું જ પડે. કારણ કે તમારું ફાઉન્ડેશન, તમારો પાયો અમારે મજબૂત કરવાનો છે કે જ્યારે તમે 11th અને 12thમાં અમારી પાસે ઓરિજિનલ મોટી સ્કૂલે આવશો ભણવા, તે વખતે આટલી વસ્તુ તમને આવડતી જ હોવી જોઈએ. અને અમે એમ કહી શકીએ કે ઓકે આટલા વિદ્યાર્થી છે, આને આ વસ્તુ આવડે છે, 1-2 જણાને ક્વેશ્ચન અમે પૂછી લઈએ, એમને આવડી જાય તો અમે પાછા ત્યાંથી થોડાક આગળ જઈ શકીએ. એટલે આપણે એક સ્ટાન્ડર્ડ અપમાં અત્યારથી રહેવાનું છે. એટલે જે તમારે લેક્ચર આવશે એ લેક્ચર સીધા મારા જે 11th અને 12thના છે એ આવશે. તો એની અંદર કાંઈક જગ્યાએ એવું આવશે કે આ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો એવું આવશે. પણ એ પાછું અહીંયા છે ને ભણાવેલું તો હોય જ તે. એટલે જે કોઈ પણ લેક્ચર આવશે એ લેક્ચર અમે એવી રીતે સેટ કર્યા છે કે આગળ ઉપર 11મા અને 12માના જ છે કે જે થોડાક હળવા લેક્ચર છે કે જે તમને સમજાઈ જાય એવા છે. અને સારું આપણને કોઈ કેમ કે આ તો બહુ અઘરું સમજાય નહીં એવું. તો સમજાય નહીં એવું હોય અઘરું જ કહેવાય. કોકને નાના એવા છોકરાને 5 3 શું થાય, 5 તેરી શું થાય, એ જો સમજાતું જ ન હોય તો એના માટે અઘરું. અને જેને 17 3 17 તેરી 51 થાય એના માટે હેલું. તો ખરેખર અઘરું ને એ બધું આપણા માઇન્ડમાંથી કાઢી નાખવાનું. વધારે ભણવાનું છે એ બધું આપણા માઇન્ડમાંથી કાઢી નાખવાનું. ભણવાનું એક દિવસની 24 કલાકમાં 6 7 8 કલાક હોઈએ, 1-2 કલાક આપણે રમીએ, અડધો પોણો કલાક આપણે આપણા માતા પિતા, આપણા ભાઈ બહેનની સાથે બધી વાતચીત કરીએ, અને પછી વધે એની અંદર કરવાનું શું હોય? આપણે જો સારા ડોક્ટર કે સારા એન્જિનિયર થવું હોય તો ભણવાનું જ હોય ને.
તો એમ કે ઓહો આટલું બધું ભણવાનું. ભાઈ કોઈને ઓછી કલાકો ભણીને આટલી વધારે સારી ડિગ્રી મળે? નહીં મળે. અઘરું. હવે અઘરા ઉપર આવું. તો અઘરું સરળ કરીને કઈ રીતને તમારી સામે મૂકવું? ही इज कॉल्ड टीचर. हमारी जो ड्यूटी है वो तो वही है ना કે ભાઈ બીજાને કોકને અઘરું લાગતું હોય, અમે અહીં એવી રીતને તમારી સામે મૂકીએ, તમે એમ કહો એટલે મને તો આની અંદર કાંઈ વસ્તુ અઘરી ન લાગે. એ આ બધા તમે લેક્ચર જોશો એટલે તમને ખબર પડી જશે કે સારું આ તો બધું હેલું છે. એટલે ખરેખર છે ને અઘરાને હેલા જેવું કાંઈ હોય નહીં. જો આપણે મન દઈને ભણીએ અને આપણા ગોલ ફિક્સ હોય, આપણને બધું સમજાઈ ગયું, બધી વસ્તુ હેલી જ હોય. કારણ કે એક વખત તમારી ટેક્સ્ટ બુકમાં લખાઈ ગયાનો મતલબ એમ કે કોકને તો સમજાઈ ગઈ છે એટલે ધીસ ઇઝ ઇઝી થિંગ. હાઉ વી આર ટુ બ્રિંગ ધીસ થિંગ્સ ઇન ફ્રન્ટ ઓફ યુ, મેઇન વસ્તુ તો એ છે ને. એટલે એ તમે હવે જોશો એટલે તમને ખબર પડી જશે. એટલે એવું અઘરું બઘરું કાંઈ નથી, ખરેખર ઇઝી જ છે. કારણ કે તો જ આપણી સ્કૂલના એક સાથે 1500 કે 1600 વિદ્યાર્થી આટલાક વર્ષોની અંદર MBBSમાં ગયા હોય ને. હે બાકી there are lots of school even in our भावनगर city, even in our भावनगर city, जिसका पिछले 5 साल से एक भी स्टूडेंट गवर्नमेंट MBBS में नहीं गया है, नहीं गया है. ને બાકીની અમુક અમુક જે બધી સ્કૂલો એની અંદર થી જાય પણ 5, 7, 8 વધીને તો ત્યાં બધું ધૈંડ આવી જાય. ઓકે, સો who are called toppers? Toppers never do different things. They do things in a different way. નીટની એક્ઝામ દેવા માટે નીટનો જે સિલેબસ હોય એ બધાએ વાંચ્યો હોય, પણ જે ટોપર હોય એણે અલગ રીતને તૈયાર કર્યો હોય, તેને અલગ રીતે એક તૈયારી આપણા દ્વારા કરાવવામાં હોય. ધેટ ઇઝ ધીસ તૈયારી, ધીસ પ્રિપરેશન. રિમેમ્બર ધીસ થિંગ. આ છે તૈયારી, જ્યાં તમારું બાયોલોજી ફાઉન્ડેશન હવે સ્ટાર્ટ થાય છે. આ પછી પાછું તમારે 9th વાળા હશો તો પાછું 10th માં આવશે, અને 10th વાળાને તો અત્યારે આવી જશે, અને પછી પાછી માર્ચ મહિનો આવી જાય એટલે ઓલી એક્ઝામ દેવાની. હવે તો પાછી મેમાં આવી ગઈ કાં તમારી એક્ઝામ 10th વાળાની. એટલે અઘરું નથી હોતું, કોઈ દિવસ વધારે નથી હોતું, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ બધું માઇન્ડમાંથી કાઢી નાખો અને લેક્ચરને તમે એન્જોય કરો, વ્યવસ્થિત લેક્ચર એન્જોય કરો. જે લેક્ચરમાં જેટલું ચાલવાનું હશે એની એક PDF ફાઇલ પણ તમારી પાસે આવી જવાની છે, એ તમારે જોઈ લેવાની. એમાં તમારે મગિંગ નથી કરવાનું, સમજણ જ તે. લેક્ચરની અંદર જે બધા ટોપિક આલ્યા એ આપણા માઇન્ડમાં છે. અહીંયાથી તમને સ્ક્રીનશોટ પણ પાડવાનું કહેશે, એ તમારે પાડી લેવાનો છે, અને એ તમારે યાદ રાખી લેવાનું. પહેલાં ઇટ ઇઝ કોલ્ડ બોર્ડ વર્ક. લખીને ભણાવવાનું, ઇટ ઇઝ કોલ્ડ બોર્ડ વર્ક. અને એ તમારે બોર્ડ વર્કનો ફોટો પછી પાડી લેવાનો. બને તો એ પાછું તમારે બોર્ડ વર્ક એક વખત લખી નાખવાનું. પછી જે ઓલું મટીરિયલ તમારી પાસે આવ્યું હોય જે તે લેક્ચરનું, એ તમારે વાંચી નાખવાનું. એક લાઈન વાંચવાની કે इसका मीनिंग क्या है, इसका मीनिंग क्या है, इसका मीनिंग क्या है. Yes, I have got this line, I have got this line. Now all the lines are clear in your mind would mean that that topic is over. Now the thing which is left is only one, how it is to be implemented. એ જે આપણી આગળ નોલેજ છે, એ નોલેજનો હવે આપણે ઉપયોગ કઈ રીતને કરવાનો, હે એ આપણે વિચાર્યા કરવાનું. બાકી જ્યારે 11th અને 12thમાં અમારી પાસે આવશો ત્યારે પાછું આ બધું આખો સિલેબસ, એનો તો સિલેબસ બહુ મોટો છે, એ આવશે. પણ અત્યારે તમને અહીંયા મારા જેટલા લેક્ચર હશે એ બધા વ્યવસ્થિત એન્જોય કરીને માણવાનું. ટેન્શન મગજ ઉપર રાખવાનું જ નહીં. આપણો સબ્જેક્ટ એટલો બધો બેસ્ટ છે ને કે એમાં બધી જ અંધશ્રદ્ધાઓ નીકળે એવું આવે. જેટલી અંધશ્રદ્ધાઓ છે ને આજુબાજુ એ બધાના જવાબ આવે. એની અંદર આપણે પોલ્યુશનનું ભણવાનું આવે, એની અંદર જેનેટિક એન્जिनियरिंग આવે, उसके अंदर बायोटेक्नोलॉजी भी आएगा, उसके अंदर ह्यूमन बॉडी भी आएगा, उसके अंदर एंटीबायोटिक भी आएगा, उसके अंदर कोरोना भी आएगा, ये सब आएगा. એક મારું કોરોના વાયરસ વાળું લેક્ચર છે, એ મેં મુકાવડાયું છે કે કઈ રીતને કોરોના વાયરસને કારણે ડિઝીઝ થાય અને પછી કઈ રીતે મટે. સો યુ વિલ એન્જોય ઇટ, યુ વિલ લવ ઇટ, રાઈટ. તો આપણે આનંદથી લેક્ચરને માણવાના છે, અને એવું આપણે વિચારવાનું છે કે આપણે આ નોલેજ લેવા માટે થઈને ભણી રહ્યા છીએ. બીકોઝ ઇટ ઇઝ સેડ ધેટ નોલેજ ઇઝ પાવર. સો ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ પાવરફુલ સ્ટુડન્ટ, યુ મસ્ટ હેવ ગુડ નોલેજ, right? Hello my dear friends, this is for the 10th standard and specially for English medium students. I want to tell you something about your SSC examination which is coming.
I think the date has declared that it is to be taken on the 5th of the May, I think, right? Or nearer to it. So you have, my dear friends, one wonderful goal to achieve highest mark in the SSC examination as per your capacity. How you are going to achieve it? Which things do you need to get succeed in this examination? How you can get more than 90 percentage of the mark in the SSC? These all the things will be told you by your SSC teachers. I, being a teacher of 11th and 12th science biology, I must tell you something about the biology role in the SSC examination. Whichever the topics are there in your SSC science, I believe that if you do all this topic very, very carefully and if you go through it, it will be very, very helpful to you in the 11th and 12th science. And it is also going to help you to get good marks in the NEET. As I have told you just before some of the minutes that you will have to make one stand clear in your mind that you are going to stand in the top 10 of our country when you will face NEET. The second goal must be admission in AIIMS, and the third, that is admission in our BJ Medical College of Gujarat. See, these three things I have put in front of you. So for that you are actually made. Believe that you are made to achieve any one thing out of these three. You are not an ordinary person. You are the students of Gnan Manjari. And within a short time you are coming to us. We are going to take a lead. We are going to make you a wonderful star. We are going to do hard work after you when we will be welcoming you in our 11th and 12th science GM. No doubt that in this 15 lectures roundabout, I am going to give you so many basic and fundamental things. But remember one thing, that to each and every student we are giving these lectures. And if each of you will go through all the materials which are given from here to you, line by line, and it's a understanding, you will succeed 100% in your NEET examination. There is no need to go through line by line as you have just mugged. Don't mug. Just understand each and every line. You will come to know that, okay, this topic is now very, very clear in my mind. You have got a tremendous power in you. But let me do one thing. Let me do one thing about this power. And my duty will be how this power will come out and it will be transformed into successful result of your life. Those who want to become a doctor, they have to face NEET and they have to score good marks. If you want to stand in the top 10 of our country, you need to get more than 680 or 85 marks. So for that you are formed, for that you are made. Believe in you. We will be giving you support at every time during your 11th and 12th science. So my dear friend, spark must be there inside you. It must be maintained throughout the 11th and 12th science and up to the NEET, and I would say not only up to the NEET, up to throughout your life. So then and then your dreams will come to true. So you are going to succeed. But if you think that I am not able to do this, it's a huge task. If you think that, the moment you think would mean that you have abandoned this.
So somebody will take your seat. Remember the thing. Because somebody will have spark and somebody is going to face the exam and somebody is going to achieve their dream. So never ever think that I can do this. The task is very, very easy. In this result of NEET, you will see after 2 to 3 to 4 days, you will see that around about 50 to 60 students of our school will cross more than 600 of the marks out of 720 the NEET result. It's a huge, huge, huge achievement going to be created by our school. It's a totally different thing. There is no one school in our country that can stand with our school. No doubt, coaching centers may be there in which you find so many students go over there to take the knowledge of physics, chemistry, biology. More than 1 lakh students in one single class, and the success will go to only 2 to 3,000 students. The rest are vanished. So some of the bigger classes are there. But so far our school is concerned, the success ratio, conversion ratio is round about 40 percentage to get an admission in MBBS. So out of 100, round about 40 students take admission in MBBS from our school at every year. So remember one thing, that this happens because we are always after you. After completion of your syllabus, we will never ever make you free. So up to the last moment of the NEET, we will be with you. So there are so many reasons behind to be a number 1 position school in Gujarat. There are so many reasons. And no doubt that we must be thankful to you because you follow our each and every instruction. So my dear friends, remember one thing, instructions which are given to you by any Gnan Manjarian teacher, and if you follow them 100%, you will succeed 100%. This is the fact. So whatever things will come to you from your teachers of the 10th, you will have to just follow to get more than 90 or 95% of the marks in your SSC examination. And when you are thinking about the NEET, you will have to follow instructions which are given by me so far biology subject is concerned. You will get succeed. You will get more than 330 marks out of 360 in the biology subject. So because we know very well that how this subject can be taught, what homework you must be given, how you must do your homework. All the things will be told you later on as soon as your SSC exam is over. In this foundation lectures, what you are going to do is just listen all these lectures very carefully, go through your material line by line and just understand it. Don't mug it. You will mug only numerical info. Okay. Simply follow these much things. No need to do anything extra. So the main goal is that you can have one wonderful habit to understand each and every line of any subject, maybe physics, chemistry, biology or maths, that we need from you. And for that, we are here in front of you. Hope you will do better and good luck.
and enjoy my lectures. Thank you. Hello, my dear friends. Starting new lesson, body fluid and circulation. सर्कुलेशन होना, गोल गोल घूमना, अपने को मालूम है. What about body fluids? If we think about our body, as a body fluid we find blood and lymph. આ લેસનમાં આપણે about blood and about lymph will see. But if we think about the animals, those who have very primitive kind of the body organization, like sponges, then you can select hydra as a coelentrates. Okay, उसके बॉडी में बॉडी फ्लूइड क्या था? वाटर करंट था, ऐसे 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 घूम रहा था. एक होल में से आता है, अंदर जाता है और बाहर निकलता है. कैनल सिस्टम, यू नो इट वेरी वेल. तो वहां पर जो वाटर है उसके अंदर डिजॉल्व्ड सब्सटेंसेस घूम रहे हैं. इन आवर बॉडी ब्लड का सर्कुलेशन हो रहा है और लिम्फ का हो रहा है. सो वी हैव गॉट ब्लड वास्कुलर सिस्टम, वी हैव गॉट आर्टेरियल सिस्टम, एंड वी हैव आल्सो गॉट venous system, and we have lymphatic vessels. So many all together constitute lymphatic circulatory system, we can say, or circulation of the limbs occurs through lymphatic vessels, or we can say lymph vessels. So we will study about blood, we will study about lymph, we will study about one organ which is forcing the blood for its circulation, that is heart, that we will see, and some of the diseases concerned with heart and blood pressure and all these things, right? But why this circulation is needed in any animal body? It may be sponge or hydra or ourself, human body, right? तो एक लोअर જે બધા એનિમલ્સ છે એનામાં અને એક હાયર એનિમલ આપણી જો એનામાં સર્ક્યુલેશન શા માટે થવું જોઈએ? વાય ઇટ ઇઝ નીડેડ? તો આપણામાં જે મેઇન ગોલ હોય એ જ ગોલ જે બધા લોઅર એનિમલ છે એનામાં હોય. વોટ વી નીડ ફોર સર્વાઈવલ? વોટ વી નીડ? તો બધા શું કે હવા, પાણી, ખોરાક, એર चाहिए, वाटर चाहिए, फूड चाहिए. मोबाइल न हो तो हाले, जीवी शकाय. विधाउट मोबाइल वी कैन सर्वाइव. પછી ટીવી ન હોય તોય હાલે. આ તો બધું આજનું છે. બાકી જ્યારે રામાયણ મહાભારત હતું ત્યારે તો આવું કાંઈ હતું જ નહીં. તોય તે રામ, લક્ષ્મણ, સીતા માટે બધા જીવ્યા, અને કૃષ્ણ ભગવાને જીવ્યા, અને અર્જુને તે જીવ્યા. એની પાસે આવું કાંઈ હતું નહીં હતું. So what we need energy. We need energy. This energy comes from our food. For example, let we take one glucose molecule. This glucose molecule need to be broken down with the help of the oxygen, that is called aerobic respiration. Energy is liberated during this, and it is stored in one molecule which is called ATP. ATP further is broken down. Further energy is liberated for making successful each and every our functions. This process occurs in the mitochondria as well as in the cytosol, where we find one of the component as a medium is water. So we need water too. And water is also acting as reactant in some of the specialized biochemical process that we will see in the later part of our study, right? So we need to give the most important sentence. We need to give nutritional material to the cell, and we need to get rid out of the excretory waste created by the cells. સેલ ને આપણે ન્યુટ્રિશનલ મટીરિયલ આપવાનું, અને આ જે ન્યુટ્રિશનલ મટીરિયલનું યુટિલાઇઝેશન કરીને સેલે જે એક વેસ્ટ પ્રોડ્યુસ કર્યું છે, નાઇટ્રોજિનસ એક્સિટરી વેસ્ટ વી કેન છે, ઓર CO2 વી કેન છે,
उसको ये सेल में से बाहर फेंकना है और अपने बॉडी में से भी बाहर फेंकना है. So now you can think about the body structure of sponge, the body structure of hydra, level of organization. So when the water current is there, the cell is getting dissolved substances in this water. So all this cell takes this substance which are required, and this cell eliminate its excretory waste into the water, and this water will go outside the body. So exchange takes place. It is very very easy. But if we think about ourselves, what happens when this muscle cell excrete its excretory waste? અહીંયાથી તો આમ કરીને બહારનો વ્યૂ જાય. So this waste must be poured into the blood. Blood has to come here into the heart, and heart પછી જે ફોર્સ કરે અને ત્યાંથી it is sent to either, if it is in the form of the CO2, then it is sent to our lung. If it is nitrogenous excretory waste, it is sent to our kidney, અને કિડની ત્યાંથી એને એલિમિનેટ કરે. CO2 હોય તો અહીંયાથી આપણે એલિમિનેટ આઉટ કરીએ. સિમ્પલ. હવે આપણે એઝ એ ફૂડ જે અંદર નાખ્યું in our alimentary canal, first of all these food particles are digested to give rise to simple organic substances like glucose, amino acid, nitrogen bases, right? This all are absorbed. This all go into the blood. Blood circulates, and this all our simple energy containing substances reach to our cell, where it is oxidized to liberate energy. પાછું બધું મળી ગયું તો એનું જ્યારે ઓક્સિડેશન થયું ત્યારે બધા excretory substance પણ પ્રોડ્યુસ થવાના. Some of them may be nitrogenous excretory waste like urea and ammonia and uric acid. If it's our body, then the main nitrogenous excretory waste would be urea. If it is a body of any aquatic animal, for example some of the fish, then it would be ammonia. Okay. In case of the cockroach, Periplaneta americana, it is uric acid. So all these nitrogenous excretory waste must be excreted outside the body. That happens with the help of circulation. તો ભાઈ સર્ક્યુલેશન કોનું થાય? બ્લડનું. આ એક જનરલ આઈડિયા મેં અત્યારે તમારા માઇન્ડમાં નાખી દીધો. વાય સર્ક્યુલેશન ઇઝ નીડેડ. ઇન સમ ઓફ ધ એનિમલ it may be open kind of the circulation, whereas in some of the animal it may be closed one. That we are aware. If you think about a cockroach, it is the classical example of open kind of the circulation. If you think about our body, human, it is the classical example of closed kind of the circulation, right? Now we are going to study blood. This was the introduction of your lesson. આટલું બધું નથી આપ્યું. મેં તો તમને બીજું ઘણું બધું કીધું, પણ આગળના બધા લેસનમાં આવવાનું જ છે. એનસીઆરટીનું જ છે બધું. Now, as we are aware that blood has fluid matrix, it's a blood plasma. It's a blood plasma. It's a matrix. And cellular part, it is formed elements. So we can write here, these all are cells. Cells. Simple. लिखियो में. Blood plasma constitute 55% portion of blood. तो ये 55 ये तो सेल्यूलर कंपोनेंट का होगा 45. दिस इज रिक्वायर्ड थिंग टू बी अ कनेक्टिव टिश्यू. कनेक्टिव टिश्यू में सेल्यूलर कंपोनेंट कम होना चाहिए, मैट्रिक्स ज्यादा होना चाहिए. इसका जो फ्लूइड मैट्रिक्स है उसका नाम हमने क्या रखा? प्लाज्मा. ओके, तो यहाँ पर ज्यादा है. सो ब्लड इज अ लिक्विड कनेक्टिव टिश्यू. We already studied it, right?
નાવ ઇન કેસ ઓફ ધ પ્લાઝમા આની અંદર શું હોય ભાઈ? આ જે 55% બ્લડનો પાર્ટ પ્લાઝમાનો છે, उसके अंदर वाटर रहेगा। याद रखना है मेरे साथ, इनमें से क्वेश्चन डायरेक्ट आने वाला है। वाटर 92% 92% ऑफ द वाटर। उसके अंदर प्रोटीन रहेगा 6 to 8% प्रोटीन है। अब ये जो प्रोटीन है उसका एग्जाम्पल किया, कौन कौन सा वाला प्रोटीन रहेगा? तो लेट वी राइट द फर्स्ट प्रोटीन नेम। ओके, फर्स्ट का नाम लिखते हैं, फाइब्रिनोजन। याद रखता जो जाऊं जब तो बोलू ही। फाइब्रिनोजन, दिस इज रिक्वायर्ड फॉर ब्लड क्लोटिंग। ब्लड क्लोटिंग, ब्लड ओलू गंठाई जाए ने ए, और इट इज कॉल्ड coagulation of blood, blood clotting. So let me write down here for blood clotting. Okay, after that albumin, ये प्रोटीन का दूसरा नाम albumin और ग्लोब्यूलिन। इम्यूनोग्लोब्यूलिन, ग्लोब्यूलिन अपनी इम्यूनिटी के लिए, डिफेंस के लिए, हाँ, लड़ने के लिए। एल्ब्यूमिन ऑस्मोटिक बैलेंस के लिए, वाटर मिनरल आयन का बैलेंस के लिए। ऑस्मोटिक बैलेंस। अबाउट दिस वी विल सी इन द स्टैंडर्ड 12। इम्यूनोग्लोब्यूलिन इसका पूरा नाम है। तो ये लड़ने के लिए है, फाइटिंग के लिए है, अपनी इम्यूनिटी के लिए है। ओके, तो 1, 2 और 3, इसके नीचे मैंने कुछ नहीं लिखा है, तो आपको याद रखना है। और आपको बुक में पढ़ते पढ़ते जब ये आए तो उसके नीचे ऐसे कुछ लिखना है। सो दिस इज योर वर्क, एज ए होमवर्क आई एम गिविंग यू। ग्लोब्यूलिन नीचे તમારે લખવાનું છે। इट इज कॉल्ड इम्यूनोग्लोब्यूलिन। उसका 5 काइंड रहता है, इम्यूनोग्लोब्यूलिन जी, इम्यूनोग्लोब्यूलिन ए, इम्यूनोग्लोब्यूलिन डी, एम, ई, ऐसे रहता है। एंड you will really surprised by knowing that in the standard 12th we will be studying the whole structure of immunoglobulin molecule। उसके अंदर पॉलीपेप्टाइड चेन रहती है 4। ओके, so that we will see। now moving on to some of the minerals। तो मिनरल्स બધા કયા કયા પડ્યા હોય? તો કે ઈ તો હેલા છે, Na+ હોય, Ca+2, મેગ્નેશિયમ આયન, બાયકાર્બોનેટ, ક્લોરીન, આ બધા પડ્યા છે। પ્લસ ન્યુટ્રિશનલ substances like amino acid, glucose, lipid में fatty acid and glycerol, आ બધા હશે ને। इसके साथ एक्सक्रीटरी वेस्ट भी रहता है, यूरिया रहता है मेन अपना, अगर वो ब्लड है तो। यहाँ पर मैंने लिखा है न्यूट्रिशनल मटेरियल में एमिनो एसिड, ग्लूकोज और फैटी एसिड। दिस ऑल वी आर अवेयर। कैसे अपने को मालूम है? तो कि जब हमने फूड खाया था तब उसका अपनी एलिमेंट्री कैनाल के अंदर केमिकल डाइजेशन हुआ था, उसके जो एंड में सिंपल ऑर्गेनिक सब्सटेंसेस प्रोड्यूस हुए थे, उसका एब्सॉर्प्शन हुआ था। ये सब एब्सॉर्ब होके कहां पर गया था? ब्लड में। तो ये सब रहेगा और एक्सक्रीटरी वेस्ट भी रहेगा। अभी अभी हमने बात की इंट्रोडक्शन के अंदर, अगर अपना ब्लड होगा तो एक्सक्रीटरी वेस्ट रिच अमाउंट यूरिया रहेगा। ओके, मोर ओवर क्लोटिंग फैक्टर, इसके बारे में अभी थोड़ी सी बात करेंगे। ये सब
These are in our blood as transit molecules. सतत बदलाया कर, कंटिन्यूअसली चेंजिंग. अभी जो मेरा ब्लड यहाँ पर ले लूँ तो उसके अंदर जो ग्लूकोज है वो अभी मैंने 4-5 आवर्स के पहले जो खाया उसका ग्लूकोज है. अगर मैं परसों सपोज आफ्टर 1 डे सपोज आज सोमवार है तो मैं बुधवार को अपना ब्लड निकालूंगा तो वो ये जो सोमवार का मैंने खाया है उसका जो ग्लूकोज है वो मेरे वेनसडे के ब्लड के अंदर नहीं रहेगा. ये तो मैं जो बुधवारे खाधु हशे एमांथी जे केमिकल डाइजेशन थईने ग्लूकोज प्रोड्यूस थयुं एनुं जे एब्सोर्प्शन थी हशे ई हशे. एटले इट कीप्स चेन्जिंग पण ग्लूकोज तो ग्लूकोज ज रहे ने. कोनी जेवुं थयुं तो कि तमे डेली स्कूले जाओ छो, ओहो स्कूले जोनी वात आवे त्यां केटली बधी मौज पड़ी जाय. अने पछी पॉकेट मनी आपे छे पप्पा 10 રૂપિયા અને 10 રૂપિયાનું રોજ આપણે એક સમોસું ખાઈ નાખવાનું. તો તમારા ખીચામાં પહેલી તારીખે 10 રૂપિયા હોય, પછી બીજી તારીખે તે, પછી ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી એવરીડે તમારા ખીચામાં 10 રૂપિયા હોય, પણ એ 10 રૂપિયા એવરીડે નવા હોય, બદલાયા કર્યા ને એ એમાં હોય. ટૂંકમાં વાસી થઈ ગયેલા ન હોય, કેવા હોય? તાજા તાજા. ક્લોટિંગ ફેક્ટર્સ અધર ધેન ફાઇબ્રિનોજન, ધ્યાન રાખજો. આની સિવાયના બીજા ક્લોટિંગ ફેક્ટર ઘણા બધા પડ્યા હોય બ્લડમાં એન્ડ ધે આર ઓલવેઝ ઇન ઇનએક્ટિવ ફોર્મ. શા માટે ઇનએક્ટિવ ફોર્મમાં હોય? તો કે બ્લડનું જ્યારે સર્ક્યુલેશન થાય, if this would be in an active form then अपना blood का clotting हो गया होगा अंदर. So whenever there is any damage occur, આપણને કાંઈક વાગ્યું and small blood capillaries of this part suppose become ruptured, તૂટી ગઈ, એમાંથી blood બહાર આવ્યું. જ્યારે as soon as this blood oozes out, all this factor will become activated with the help of the some of the factors, some of the ions that we will see. We are to see the whole process of blood clotting, right? તો આ બધા તે વખતે એક્ટિવ થાય અને અહીંયા પછી બ્લડ ક્લોટ થઈ જાય. અને આ જે બ્લડ ક્લોટ થઈ ગયું એમાં પછી તમે સ્લાઇટલી પુશ કરો તો એમાંથી એક થોડુંક પેલ યલો કલર જેવું સબસ્ટન્સ બહાર આવે. ઇટ ઇઝ કોલ્ડ સીરમ. ઇટ ઇઝ કોલ્ડ સીરમ. હવે સમજો, જે બ્લડ પ્લાઝમા છે, પ્લાઝમા માઇનસ ક્લોટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ સીરમ. ફરી વખત સમજો, આનો કલર કેવો હોય? સ્ટ્રો કલર મીન્સ પેલ યલો. આપણને કાંક વાગ્યું, બ્લડ બહાર આવી ગયું, બરાબર. હવે અહીંયા બ્લડ બહાર આવ્યું એટલે એની અંદર બ્લડ ક્લોટિંગ શરૂ થયું. તો એ જે ક્લોટ બન્યો એ ક્લોટમાં ક્લોટિંગ ફેક્ટર્સ યુટિલાઇઝ થઈ ગયા, એટલે કે આ બધું વી ગયું. હવે જે બહાર આવ્યું એ આ બધું બાકીનું રહ્યું. તો આપણે સિમ્પલ કર્યું કે જે બહાર આવ્યું એનું નામ શું પાડ્યું? સીરમ. આટલું. તો પ્લાઝમા માઇનસ ક્લોટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ સીરમ. આવી રીતે તમારે યાદ રાખવાનું. અને અહીંયા જ્યારે પણ બ્લડ ક્લોટ થાય ત્યારે એ જે ક્લોટ હોય એની અંદર આપણા ફોર્મ્ડ એલિમેન્ટ્સ, બોલે તો આરબીસી, ડબલ્યુબીસી એન્ડ પ્લેટલેટ્સ, they are trapped in the network like structure which is formed by fibrin. એના બધા ફાઇબર્સ થાય, એ બધું આપણે જોશું. ફાઇબ્રિનો જનો એમાંથી પાછું ફાઇબ્રિન થાય આવશે એટ ધ ટાઈમ ઓફ ધી બ્લડ ક્લોટિંગ. તો આ થયું અત્યારે આખે આખી પ્લાઝમાની કુંડળી આપણે કાઢી. એમાં આ એક તમારે હોમવર્ક આવ્યું લખવાનું જોઈને, એટલે આપણને મજા પડે ને મારા બેટાઓ. તો આટલું તો જનરલી એની અંદર હોય. આની અંદર હોર્મોન પણ હોય. આ બધું આપણી બુકમાં અત્યારે ન લખ્યું પણ આગળના બધા લેસનમાં આવવાનું જોઈએ. અહીંયા આપણે લખી નાખીએ, હાલો ને. હોર્મોન લિટલ એમાઉન્ટ્સમાં બધા હોર્મોન હશે, બીકોઝ ઈચ એન્ડ એવરી હોર્મોન ટ્રાવેલ વિથ ધ હેલ્પ ઓફ ધી બ્લડ. हारू ग्रोथ हार्मोन अपनी पिट्यूटरी ग्लैंड में सीक्रेट थाय और इसका इफेक्ट क्या है ग्रोथ हार्मोन का? तो कि अपना बॉडी का ग्रोथ
હાઉ વી કેન ગ્રો, હાઉ વી કેન ગ્રો, તો કે બાય ઇન્ડ્યુસિંગ સેલ ડિવિઝન, બાય synthesizing protein molecule. So each and every cell must be given signal for cell division. This signal is given by growth hormone secreted from our pituitary gland located in our brain. તો ભાઈ આ બ્રેઇનમાંથી પ્રોડ્યુસ થયેલો જીએચ અહીંના સેલે કામ કરવા આવ્યો. કઈ રીતને પહોંચશે? તો કે એક જ રિવર છે, એક જ નદી છે જેને લઈ જાય, બ્લડ છે, ને બીજું એક શું છે લિટલ એમાઉન્ટમાં લિમ્ફ છે. તો પહેલા તો ઇટ ઇઝ પોર્ડ ઇન ટુ ધ બ્લડ હોર્મોન્સ. તો મેઇન તમારે એક આ પ્રોટીનની વાત યાદ રાખવાની છે, બાકીનું બધું તમે વાંચો તો આવડી જાય એવું છે. હજી તો આની સિવાયનું બ્લડમાં તો બહુ બધું હોય. આમાં જે અત્યારે આપણે આટલી એટલી વસ્તુ હોય એક એક આપણે ખોલીએ, કાંઈ માની લ્યો કે મિનરલ્સમાં આટલાક લખીએ તો આટલાક જ ન હોય. માનો કે કોઈક માણસે ઝીંક ખાધું, ડેઈલી આપણે શાકભાજી ખાઈએ એની અંદર બધા મિનરલ આવવાના, તો એ બધા એબ્સોર્બ થઈને ક્યાં જશે? બ્લડમાં જ જશે. આ બધા મેજર અહીંયા ખાલી લખેલા હોય. ओके, नाउ वी आर मूविंग ऑन टू फॉर्म्ड एलिमेंट्स. तो उसके अंदर हम सीखेंगे आरबीसी, एरिथ्रोसाइट, रेड ब्लड कॉर्पस्कल्स. लिखा है सेल, यहां पर मैं अभी बोल रहा हूं कॉर्पस्कल क्योंकि उसके अंदर न्यूक्लियस नहीं है. अपना जो आरबीसी है उसके अंदर न्यूक्लियस नहीं होता है. और डब्ल्यूबीसी व्हाइट ब्लड सेल्स और ल्यूकोसाइट्स, और जो थर्ड है उसका नाम है थ्रोम्बोसाइट्स और प्लेटलेट्स. उसका नाम क्या रखा? प्लेटलेट्स और थ्रोम्बोसाइट्स. તમને ખબર હશે ડેન્ગ્યુ થાય ત્યારે આ ડિક્રીઝ થઈ જાય. આની નોર્મલ વેલ્યુ પર 1 mm ક્યુબિક ઓફ બ્લડમાં 1.5 લાખ ટુ 3 લાખ હોવા જોઈએ. એ જ્યારે 10,000 કે એની કરતાં ઓછા થઈ જાય તો એક ક્લોટિંગ ડિસઓર્ડર થાય, બોડીમાંથી બધું બ્લીડિંગ થવા માંડે, ઇન્ટરનલ બ્લીડિંગ. માનો કે આમ કરીને નાકમાંથી બ્લડ બહાર આવતું એવું થવા માંડે. આનું નોર્મલ ફંક્શન શું છે ખબર છે? ટુ સિક્રેટ સબસ્ટન્સીસ વિચ આર રિક્વાયર્ડ ફોર બ્લડ ક્લોટિંગ. ઓકે, તો સારું, બ્લડ ક્લોટિંગની સાથે એસોસિએશન કોને? તો કે એક ફાઇબ્રિનોજન, પછી આ બધા ક્લોટિંગ ફેક્ટર કેટલા છે? 12 to 13 જેટલા, અને બીજું પ્લેટલેટ્સ. આપણા બોન મેરોની અંદર આ બધા સેલ્યુલર કમ્પોનન્ટ પ્રોડ્યુસ થતા હોય. એમાં એક મેગા કેરિયોસાઇટ્સ હોય. मेगा कैरियोसाइट्स. मानो कि एक मोटो सेल है, ओके, उसका छोटा छोटा बटका हो गया, टुकड़ा हो गया, फ्रैगमेंट्स हो गया. दिस फ्रैगमेंट्स आर कोल्ड थ्रोम्बोसाइट्स और प्लेटलेट्स. अच्छी तरीके से याद रखना, थ्रोम्बोसाइट्स और प्लेटलेट्स. 1.5 to 3.0 lakh पर mm क्यूब इतना रहता है पर 1 mm क्यूब ऑफ ब्लड. ब्लडનું જે વોલ્યુમ હોય એ આટલું હોય, એની અંદર આટલા બધા હોય. હવે આપણામાં કોઈ પણ એક નોર્મલ હ્યુમન હોય ને એની અંદર બ્લડ રાઉન્ડ અબાઉટ 4 to 5 લીટર બ્લડ હોય. 4 to 5 લીટર. એ પછી તમારે કાઢવાનું કે એની અંદર તો કેટલા બધા હોય. તો ફંક્શન क्या मैंने बोला? सीक्रेट सब्सटेंस, substances required for clotting, blood clotting. If ડાઉન એરો કર્યો એટલે કે આ બધા ઓછા થઈ ગયા તો ક્લોટિંગ ડિસઓર્ડર. then therefore ક્લોટિંગ ડિસઓર્ડર ડેન્ગ્યુમાં થાય. પછી આને પાછા વધારવા માટે ઓલા પપૈયાના પાંદડા અને એનો પાછો રસ કાઢવાનો ને આન તેની બધું કરવાનું, બરાબર. તો જ્યારે બોન મેરોની અંદર, યુ નો વોટ ઇઝ બોન મેરો? આપણે બોન ઓલા બધા નહોતા જોઈએ અહીંયા લાંબા લાંબા, હે, એની અંદર જે સેન્ટ્રલ લોકેટેડ એરિયા હોય, ઇટ ઇઝ કોલ્ડ બોન મેરો. આ બધા આરબીસી બધા ત્યાં બને, આ બધા ત્યાં જ બને. તો એવું જ્યારે થાય ને, ડેન્ગ્યુ વાયરસ ગરી જાય
ત્યારે આ બધા ઘટી જાય ને પછી ઓલું બધું પોપૈયું ને આંતે ને એવું બધું આપે. પણ ધેટ થિંગ્સ ઓન યોર બોન મેરો એબિલિટી. કેટલા દિવસમાં બનાવે છે? કોકનામાં 4 daysમાં બને, કોકનામાં 5, 6, 7. તો જો એ હરખી રીતને ન બને ટોટલ નંબર ઓફ, તો એમાં અધર કોઈ પણ પર્સનના બ્લડમાંથી પ્લેટલેટ આઇસોલેટ કરી અને પછી પ્લેટલેટના બાટલા ચડાવે તો કંઈ વાંધો ન આવે ને. પણ ઓલાને ઘટવા ન દે. પછી એક ટાઈમ તો એવો આવવાનો જ હોય કે જે પેશન્ટ હોય એનામાં નેચરલી મેગા કેરિયોસાઇટનું ફ્રેગમેન્ટેશન થઈ જાય, એટલે વળી પાછા પ્લેટલેટ ધીમે ધીમે વધવા માંડે. ઓકે, નાવ વી આર મૂવિંગ ઓન ટુ રેડ બ્લડ કોર્પસ્કલ્સ, આરબીસીસ. એ તે ક્યાંથી પ્રોડ્યુસ થાય? રેડ બોન મેરો, આપણા જે બોન મેરોમાં વચ્ચેનો પાર્ટ છે એની અંદર હિમોગ્લોબિન હોય. આનો શેપ બાય કોન્કેવ. આમ જો હું સાઈડમાંથી ડ્રો કરું ને તો આવો છે. આવો છે. ઓલી આપણે રકાબી ગોઠવી નાખી હોય ને, આમ નહીં, આમ. પણ જો આપણે ઉપરથી જોઈએ ને તો આમ રાઉન્ડ, ઇટ લુક્સ લાઈક રિંગ. હવે તમને ખબર પડી આ પાર્ટ છે એ ખાડાવાળો છે, આ છે. તો આ અને આને આમ કરીને ઉલટું કરવું તો આની જે પાછળ છે એમાંય આવું છે. ધીસ ઇઝ નોટ હોલ. આ હોલ નથી. તમારે આવો શેપ જોવા માટે કરવાનું શું? આપણા મમ્મી જ્યારે રોટલી કરતા હોય ને ત્યારે ઓલો લુઓ તમારે આમાં પહેલા કરી નાખવાનો, અને પછી અહીંયાથી તે થોડુંક દાબીને અને નીચેથી તે દાબીને 2 ખાડા પાડી દેવાના. એ તમે જુઓ પાછો તમારે લુઓ કરવાનો રાઉન્ડ. યુ આર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ, યુ નો વોટ ઇઝ લુઆ? હે, ખબર છે? ઓલો લોટ બાંધે ને એમાંથી જે નાનકડો એવો પોર્શન લેટીસ કોલ લુઆ. ગોળ 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 કરી પીસિંગ પીસિંગ એટલે કે પ્રેસિંગ મેક ઇટ રાઉન્ડ, અને ઉપરથી થોડો ખાડો પાડી દો, નીચેથી પણ થોડો ખાડો પડી ગયો. એવો શેપ. હવે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી ગયો. ઓકે, બાય કોન્કેવ શેપ છે. આનો લાઈફ સ્પાન 120 days. तो भाई જેનો लाइफ स्पान पूरो થાય वो कहां पर जाएगा? ग्रेवयार्ड में, निर्वाण तीर्थ में, स्मशान में. इसका स्मशान स्प्लीन है. ग्रेवयार्ड આપણો એક પાર્ટ છે ને, નાનકડું એવું ઓર્ગન છે स्प्लीन, એની અંદર જશે. राइट. अभी इसके अंदर एक रेड कलर का रेस्पिरेटरी पिगमेंट रहता है, उसका नाम क्या है? हीमोग्लोबिन, विच इज ए कंजुगेटेड प्रोटीन. હિમોગ્લોબિન ઇઝ એ કોન્જ્યુગેટેડ પ્રોટીન. તો 100 ml ઓફ બ્લડમાં આ હિમોગ્લોબિન છે ને લગભગ 12 to 16 to 18 ગ્રામ હોય. 12 to 16 ગ્રામ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. આટલા ગ્રામ પર 100 ml ઓફ બ્લડ. પણ આ આરબીસીના જો તમે ટોટલ નંબર કાઢો તો 5 to 5.5 મિલિયન આટલું આવે. ઈ પાછું શેમાં હશે? 1 mm ક્યુબિક. ઈ બધાના ટોટલ આપણે હેમાં લખવાના? મિલીમીટર ક્યુબિક. RBCs 5 to 5.5 મિલિયન પર mm ક્યુબ. ઈ આપણે આની અંદર લખવાનું. તો કેટલા બધા પોઈન્ટ થઈ ગયા? 1 2 3 4 5 to 6 પોઈન્ટ. આવી રીતે તમારે રિમેમ્બર. ઈ પોતે બોન મેરોની અંદર પ્રોડ્યુસ થાય છે, લખી નાખીએ. એટલે આઈ વિલ હેવ ટુ રાઇટ બોન મેરો. તો સ્પ્લીનમાં એ પોતે બ્રોકન ડાઉન થઈ જાવ. સો સ્પ્લીન ઇઝ ઇટ્સ અ ગ્રેવયાર્ડ. તો બધા પોઈન્ટ એવા છે કે આમ જસ્ટ તમે એક વખત વાંચો ને તોય આવડી જાય. પણ મેં આટલું જ ખાલી બોર્ડ વર્ક કર્યું. 120 days તમને ખબર પડે એટલે 120 days તમારી સામે આવ્યો એટલે એનો લાઈફ સ્પાન જ હોય. બાય કોન્કેવ શેપ સામે આવ્યો એટલે એ આરબીસીનો શેપ જ થઈ ગયો. એટલે આ તો કે શેપ, આ એનો લાઈફ સ્પાન, આ એનું ગ્રેવયાર્ડ, આ એની અંદર શું છે, એના ટોટલ ગ્રામ આપ્યા, એની ટૂંકમાં ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન એચબીની, પછી ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન આરબીસીની. હવે इसका ફંક્શન क्या? વી આર અવેર. આપણને આપણે જ્યારે બ્રીધિંગ વાળું ચેપ્ટર ભણ્યા, વી આર અવેર રેસ્પિરેટરી ગેસીસનું ટ્રાન્સપોર્ટેશન CO2 O2. તો હું આઈ વિલ રાઇટ હિયર CO2 એન્ડ O2. આઈ વિલ નોટ રાઇટ
ટ્રાન્સપોર્ટેશન. આ લખ્યું એટલે હવે તમને ખબર જ પડી જાય કે ये आरबीसी નું फंक्शन है. आरबीसी में आ पाछू फंक्शन कोनु हीमोग्लोबिन. हीमोग्लोबिन क्या है? कॉन्जुगेटेड प्रोटीन, आयन कंटेनिंग, उसके अंदर Fe, इसीलिए उसका कलर पिंक है. तो આવું કેટલું હોય એટલે આપણને રેડ કલરનું બ્લડ દેખાય. તો અહીંયા HB કરી इन द ब्रैकेट Fe કરી નાખું आयन. तो याद रखने की ट्रिक आ गई. अभी मैं आपको बोलूं कि आपको आरबीसी के बारे में 6 सेंटेंसीस लिखने हैं. 6 सेंटेंसीस. हूँ अँ उभो रही गयो. હવે તમે વિચારો તમારી મેણે કે 6 સેન્ટેન્સીસ તમે સેના સેના કરશો તો તમને યાદ આવવા મળશે. न्यूमेरिकल इन्फो 2 છે, एक शेप હતું, एक उसका काम था, एक उसके अंदर क्या है ये था, ये सब याद आने लगे. वो कहाँ पर मरने के लिए जाता था, ये सब याद आने लगे. उसका लाइफ स्पान कितना डेज का है, ये सब. तो आम જોઈએ તો ઇન્ફો ન્યુમેરિકલ ઇન્ફો 3 આવી, સ્ટાર કરી નાખો 1 2 અને આ 3. આ બધી તમારી ભણવાની ટ્રીક છે કે આરબીસી માં 3 સ્ટાર એટલે તમને ખબર પડી જાય કે એમાં 3 ન્યુમેરિકલ ઇન્ફો છે. આમ તો આવું બધું કોઈ દિવસ તમને બોલું નહીં, પણ આ તો હવે મને યાદ હતું એટલે. ઓકે, બાકી આ હું તમને વાંચવા જ આપી દઉં. આવું ઓછું આપણે બધું ભણાવવાનું હોય. હવે તમે બધા મોટા થઈ ગયા, 10 પાઠ ભણીને બેઠા છે. 10 નહીં, 11 12 13 લેસન કમ્પ્લીટ થયા કા. ઓકે, મૂવિંગ ઓન ટુ વ્હાઇટ બ્લડ સેલ્સ. આની અંદર ન્યુક્લિયસ હોય, એના ન્યુક્લિયસના શેપની અંદર વેરિએશન જોવા મળે. કોકનું હોર્સશુ શેપ હોય, કોકનું બાયલોબ્ડ હોય, કોકનું રાઉન્ડ હોય, બધા અલગ અલગ ટાઈપના. આ મેટર તમે ટેક્સ્ટબુકમાં આપ્યા. આનો લાઈફ સ્પાન બહુ શોર્ટ છે. WBCs આર શોર્ટ લીવ. આપણા સોલ્જર છે ને પાછા શોર્ટ લીવ છે. બોલો, બિચારાકનું આયુષ્ય ઓછું છે. કેટલું? 3 to 5 ડેઝમાં ખતમ થઈ જાય. તો એનો મતલબ એમ કે એ એવરી ડે નવા પાછા પ્રોડ્યુસ થતા હોય ને, જેટલા જાય એટલા. આના ટોટલ નંબર 6000 to 8000 per mm³ of blood. Okay, it is divided into 2 parts: granulocytes and agranulocytes. अभी इसका थोड़ा सा मतलब सुन लो. ग्रेन्युलोसाइट, साइट बोले तो सेल, ए ग्रेन्युलोसाइट्स ऐसा सेल जिसके साइटोप्लाज्म में ग्रेन्यूल्स है. ग्रेन्यूल्स तो पता है ना, नानी नानी कणी जेवू. तो जेनामा ग्रेन्यूल्स होय उसको क्या बोलेंगे? ग्रेन्युलोसाइट्स. अगर ग्रेन्यूल्स नहीं है तो क्या बोलेंगे? ए ग्रेन्युलोसाइट्स. ऑल आर इरेग्युलर इन शेप. इरेग्युलर इन शेप. इसके अंदर जो आता है उसका नाम लिखते हैं. इओसिनोफिल, नाम याद रखता जजो. इओसिनोफिल, बेजोफिल, न्यूट्रोफिल. इओसिनोफिल, बेजोफिल एंड न्यूट्रोफिल्स. इसके अंदर जो आता है उसका नाम मोनोसाइट्स, लिम्फोसाइट्स. ओके, अभी टोटल WBC में ये जो 100% टोटल है उनमें से सबसे ज्यादा इसका परसेंटेज रहता है 60 to 65%. इसका रहता है न्यूट्रोफिल का. ओके, उसके बाद आता है लिम्फोसाइट का 20 to 25%. सबसे कम ये बेजोफिल रहता है, लिस्ट 0.5 to 1%. उससे थोड़ा ज्यादा 2 to 3 इओसिन. इससे भी थोड़ा ज्यादा, अभी ये एक ही बचा है 6 to 8%. तो ये न्यूमेरिकल इन्फो आपको याद रखनी है. मैं आपको 30 सेकंड देता हूं. इओसिनोफिल, बेजोफिल, दिस इज ऑल्सो कॉल्ड एसिडोफिल, बेजोफिल, न्यूट्रोफिल.
ऐसा नाम। इओसिनोफिल, बेजोफिल्स, न्यूट्रोफिल्स, मोनोसाइट्स, लिम्फोसाइट्स, ये याद रख दो। 30 सेकंड। ओके, अभी ज्यादा से स्टार्ट करेंगे, 60 to 65 न्यूट्रो, उसके बाद ए ग्रेन्यूलों में जाएंगे 20, 25, 6 to 8, ये हो गया। अभी कम से थोड़ा ज्यादा 0.5 to 1, 2 to 3 हो गया। ऐसे याद रखो। हर एक बच्चे की ये याद रखने की स्टाइल अलग अलग होनी चाहिए। कोक આવી રીતને स्टार्ट करे, ओछा, उससे भी ज्यादा, उससे ज्यादा, उससे ज्यादा और सबसे ज्यादा, चलेगा ना? चलेगा। ओके, ये अपना अल्टीमेट आइडिया ये है कि ये बोर्ड वर्क पूरा का पूरा आज का जो अभी बनने वाला है वो अपने माइंड के अंदर होना चाहिए। तो सिर्फ ये बोर्ड वर्क ही देखना है। नो डाउट यू आर टू गो थ्रू योर बुक एंड यू कैन ऐड सम ऑफ द पॉइंट्स ओवर हियर, क्योंकि मैं इसके अंदर सब पॉइंट नहीं डाल सकता जितना मैंने बोला। तो मुझे यहाँ पर 2 टाइम्स, 2 मतलब 2 टाइम्स, 2 बार पड़ेगा। ओके, एक ये, उसको पहले रब करके दूसरी बार एक नया, तो 2 बार अपना ये बोर्ड वर्क होगा। तो ये एक के अंदर ही बनाना है। आपको अभी करना क्या है, एक पिन पेज लेना है, पिन पेज, उसमें ये अच्छी तरीके से बनाना है। या फिर एक बहुत बड़ी सीट ले लो वाइट कलर की, उसके अंदर ये बना दो। आप पहले पढ़ो कि भाई चलो ब्लड में क्या है, साहब ने पढ़ाया प्लाज्मा, ओके, इतना ये सब लिख दिया लिख दिया लिख दिया, ये सब आ गया। जितना पॉइंट उसके अंदर है वो लिखते जाओ लिखते जाओ लिखते जाओ लिखते जाओ, और ऐसे एक बोर्ड वर्क बनाओ। ये एक बोर्ड वर्क का आइडिया आपके सामने मैंने रखा है। अभी लेट वी मूव। ये जो 2 है न्यूट्रोफिल्स और मोनोसाइट, उसका काम, दे आर एक्टिंग एज फेगोसाइट्स। तो पहले ये अपना एक पॉइंट ये आया कि भाई टोटल WBC में से मोनोसाइट्स कितने परसेंटेज है। अभी उसका काम आया, 2 पॉइंट है। तो अभी इसका काम क्या है, मोनोसाइट्स और न्यूट्रोफिल का, फेगोसाइट्स, दे आर एक्टिंग एज फेगोसाइट। फेगोसाइटिक एक्टिविटी है, फेगोसाइटिक activity. You know very well about this activity. When any foreign body come to our body, this cell engulf it, phagocytosis. उसके बाद अंदर एक फेगोसोम बनता था, उसके साथ लाइसोसोम मिक्स हो जाती थी। So lysosome is an organelle in which hydrolase kind of the enzymes are there. With the help of these enzymes, this foreign particle, this foreign body may be of bacteria or virus, उसका बॉडी का टोटली केमिकल डाइजेशन हो जाता है। इट इज कॉल्ड फेगोसाइटिक एक्शन और दिस प्रोसेस इज कॉल्ड फेगोसाइटोसिस। અને જે સેલ આ કરે ઇટ ઇઝ કોલ્ડ ફેગોસાઇટ્સ. સો ઇટ્સ એક્શન ઇઝ જસ્ટ લાઈક ફેગોસાઇટ્સ. આ બેયની મેં વાત કરી. બેઝોફિલ છે, બેઝોફિલ, બેઝોફિલ સિક્રેટ some of the substance like histamine. આ બધાના નામ યાદ રાખજો. heparin and serotonin. And involved in inflammatory reaction. ઇન્ફ્લામેટરી રિએક્શન. ઇન્ફ્લામેશન એટલે શું ખબર છે તમને? સોજો આવવો. કોઈ પણ જગ્યાએ બોડીમાં બ્લડ સપ્લાય જ્યાં વધી જાય, કોઈ પણ જગ્યાએ કાંક ડેમેજ થયું હોય, કોઈક આપણને જોરથી મારી હોય તો ત્યાં આપણને સોજો આવે છે. એની અંદર આ બેઝોફિલમાંથી સિક્રિટ થયેલા સબસ્ટન્સનો રોલ હોય. ઇન્ફ્લામેશન એટલે સોજો. સ્વોલન પાર્ટ આપણો થઈ જાય છે ને એ. તો ઈ પાછું આપણે યાદ રાખવાનું. હો આ તો કે રેઝિસ્ટ ઇન્ફેક્શન.
આ ઇન્ફેક્શનની સામે છે. તો ઇન્ફેક્શનની સામે એને પાછું લડવાનું સારું ઓલા બધા બેક્ટેરિયા વાયરસ ને એ બધાનો આપણને જ્યારે ઇન્ફેક્શન થતું હોય તો એને રેઝિસ્ટ કરવાનું કામ કરે છે. તો એક પાછું આ પણ તમારે યાદ રાખવાનું આવ્યું. હવે જોજો આની અંદર બધું કેવું છે. ફોર એક્ઝામ્પલ આનું હું લઈ લઉં ને લિમ્ફોસાઇટનું, તો એમાં હું લખું ખબર છે? ઇમ્યુન રિસ્પોન્સ. જોજો બધું મજા પડે એવું છે. ઇમ્યુન રિસ્પોન્સ. Now, what is the meaning of immune response? તો કે immune response તમને મારે જો સમજાવવો હોય તો lymphocytes are available as B lymphocytes and T lymphocytes. તો અહીંયા હું ખાલી લખી નાખું છું B cell and T cell. B and T cells. જોજો બધી આની મિકેનિઝમ કેવી છે. આટલું બોર્ડ વર્ક આપણે એના માટે જ રાખ્યું છે. એક B cells અહીંયા ડ્રો કરું છું. આ બધા ઇરેગ્યુલર શેપના હોય જનરલી. ધીસ ઇઝ બી લિમ્ફોસાઇટ. હવે આપણને માનો કે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગ્યું કે પછી વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું, કોરોના વાયરસ આવી ગયો. ઓકે, થોડુંક આપણે આની વિશે ભણ્યા જ છીએ. સો ધીસ ઇઝ ધેટ એન્ટીજન. આ એન્ટીજન ઇનસાઇડ ઇટ્સ જેનેટિક મટીરિયલ. અહીંયા અમુક બધા આવા બધા પ્રોટીન પડ્યા હતા. હાવ સિમ્પલ વેમાં સમજાવી દઉં છું તમને. Now, as soon as this antigen, that is virus, come into contact with the cell membrane of B cell, B cells start giving its a primary response. આમ સામાન્ય રીતે આપણે હાલતા જઈએ છીએ અને કોઈક એકાદ જણો આવી અને આપણી હળી કરે છે. આપણે આમ હાલતા જઈએ અને બીજો જણો આપણી બાજુમાંથી હાલતો હોય તો આપણે રિસ્પોન્સ ન આપીએ, પણ એ આપણી હળી કરે એટલે આપણે હામું જોઈ અને પછી રિસ્પોન્સ આવ્યો. થોડોક નાનો હશે ને થોડોક આમ છે ને પતલો દુબલો હશે ને થોડોક આમ હરખી રીતને એનામાં એનર્જી નથી, 2-3 આપણે એને ઝીકી દીધી, રિસ્પોન્સ આપ્યો. એમ when this antigen touch to the cell membrane of B cells start giving its response for the first time. That is what is called primary response. તો એ હવે રિસ્પોન્સમાં શું કરે તો કે these B cells start synthesizing and secreting. પહેલા વહેલા બનાવે અને પછી બહાર પાડે. વોટ? એન્ટીબોડી ઇમ્યુનોગ્લોબ્યુલિન. અમને यहाँ पर नहीं देखा था ઇમ્યુનોગ્લોબ્યુલિન. તો આની સામે કેવા બનાવે તો કે આવા બનાવે. જોજો આ રેડ કલરના ઈ જનરલી વાય શેપનો મોલિક્યુલ હોય અને જે આ એન્ટીજન ઉપર આવા બધા પ્રોટીન હોય રાઉન્ડ એની સાથે ફિક્સ થાય એટલે આવા હોય. સપોઝ જોજો જો આ એન્ટીજન માં આવા ટ્રાયેંગ્યુલર હોય પ્રોટીન, અલગ અલગ વાયરસમાં અલગ અલગ શેપના હોય, હિપેટાઇટિસ એમાં કાંક હોય ને કોરોનામાં કાંક હોય. હે, જો આવો આને ટચ કરે ને તો આવા એન્ટીબોડી પ્રોડ્યુસ કરે. આ તમને ખબર પડી? એટલે આ એન્ટીબોડી ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇમ્યુનોગ્લોબ્યુલિન. આની સાથે બાઇન્ડ થઈ જાય, આ બધાને બહાર કાઢી નાખે, આના બટકે બટકા થઈ જાય. એન્ડ વોટ ધ રેસ્ટ સેલ્સ આર ડુઇંગ, ફોર એક્ઝામ્પલ ન્યુટ્રોફિલ એન્ડ મોનોસાઇટ્સ શું કરે છે તો કે ન્યુટ્રોફિલ અને મોનોસાઇટ્સ આવા તો પાછા કેટલા બધા આપણા બોડીમાં એટેક કરેલો હોય આ બધાનું ફેગોસાઇટોસિસ કરે છે. એટલે આ બધા કઈ અંદર આવે તો ગમે તે દી उसको तो छूमंतरी होने वाला है, उसका तो भक्षण ही होने वाला है, उसका तो फेगोसाइटोसिस होने वाला है, या फिर उसका कटका कटका फ्रैगमेंट्स होने वाला है विद द हेल्प ऑफ द एंटीबॉडीज. सो दिस इज कॉल्ड द रिस्पॉन्स ऑफ लिम्फोसाइट गिवन अगेंस्ट एंटीजन. एंटीजन इज वायरस एंड दिस प्रोटीन इज कॉल्ड एंटीबॉडी. एंटीबॉडी का दूसरा नाम क्या रखा है? इम्यूनोग्लोब्युलिन. तो ध्यान રાખજો. તો જો આમાં જો આનું ઇતકામ આવ્યું ઇન્ફેક્શનમાં પછી આ બધું ફેગોસાઇટિસ તો હારું આ બધા લડવા માટે જ છે ને. સો ઇનસાઇડ અવર બોડી ફાઇટિંગ ઇઝ ગોઈંગ ઓન એટ એવરી મોમેન્ટ. व्हेन ही इनहाल एयर, हम जब इंस्पिरेशन करते हैं, सो ऑक्सीजन कंटेनिंग एयर
Go inside our lung. What do you find? This air is pure 100%. There is no any bacteria or viruses. So many bacteria are there. So many viruses are there. One sneeze produces 1 crore virus. તે અંદર ગયા હોય તો કાંઈ વાંધો નહીં. આપણા બધા સેલ માટે આ બધો તો નાસ્તો છે. આ તો નાસ્તો છે ને. ઓકે, તો આમાં તમારે એનું ફંક્શન હોય એ યાદ રાખવાનું. બીજું શું યાદ રાખવાનું? એના જે ટોટલ પર્સન્ટેજ આપે એ યાદ રાખવાનું. કોકને એલર્જી થાય, ખબર છે? આ એલર્જીક રિએક્શનમાં પણ રિસ્પોન્સ આપે. એટલે આમ અહીંયા હું એલર્જીક લખી નાખું છું. ઇન એલર્જી, એલર્જીમાં રિસ્પોન્સ આપે. કોકને બિચારાકને આમ એક ખાલી છે ને પોલેન અંદર જાય ને, પોલેન, ત્યાં સ્નીઝિંગ ખૂબ શરૂ થઈ જાય, ખૂબ શરૂ થઈ જાય. તો આપણે એમ કહીએ કે આને આ એક પોલેનની એલર્જી છે. કોકને ડસ્ટ પાર્ટિકલ અંદર જાય ને એટલે સ્નીઝિંગ શરૂ થઈ જાય. અને એના કારણે ધીમે 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 જો આવા એલર્જનના એટમોસ્ફિયરમાં એ પોતે લોંગ ટર્મ સુધી સર્વાઈવ કરે તો મે બી પોસિબલ કે એને અસ્થમા પણ થાય. તો આ જે એલર્જીક રિએક્શન આવતું એની અંદર પાછો ઇઓસિનોફિલનો રોલ હોય. જો એની અંદર આવા બધા સબસ્ટન્સનો પણ રોલ હોય. આ બધું તમારે ડિટેલમાં આવશે ભણવાનું. આનું તમારે એક સરસ મજાનો સ્ક્રીનશોટ પાડી લેવાનો. ઇટ વિલ હેલ્પ યુ લોટ. આ આખો તમે પાડી લ્યો અત્યારે આનો સ્ક્રીનશોટ. હું આઘો વ્યો જાઉં કા પાછું. ફટાફટ સ્લાઇડ આપણે જોઈ જઈએ. પહેલું છે આપણું બ્લડ પ્લાઝમા. 55% ઓફ બ્લડ અહીંયા છે તે કરેલું. સ્ટ્રો કલર્ડ એટલે પેલ યલો. બ્લડ પ્લાઝમાની વાત કરે છે. બ્લડ આખું હોય તો રેડ કલર આવે. 90 to 92% વોટર, 6 to 8% પ્રોટીન. પછી મિનરલ્સમાં Na, Ca, Mg, HCO3- Cl- ETC. પછી ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ્સ, ટ્રાન્ઝિટ ટર્મ યાદ આવી જાય. પછી ક્લોટિંગ ફેક્ટર્સ ઇન ઇનએક્ટિવ ફોર્મ ઓલવેઝ. નાવ ઇન કેસ ઓફ ધ પ્રોટીન, અહીંયા બ્લુ કલર એટલે આ રીતે બ્લુ કલર એટલે પ્રોટીન. જો તમારે આ અલગ અલગ આવી રીતને સ્લાઇડ યાદ રાખવી હોય તો એ રાખી શકાય. આખું એકમાં કરો તો ખૂબ સારું રહેશે. फाइब्रिनोजन फॉर ब्लड क्लोटिंग यहाँ पर लिखा ही है. ग्लोब्यूलिन फॉर डिफेंस, अभी यहाँ पर हमने जो ड्राइंग किया डिफेंस करने के लिए, एंटीजन को खत्म करने के लिए. एल्ब्यूमिन फॉर ऑस्मोटिक बैलेंस मेंटेन करने के लिए, यहाँ पर सब लिखा है. ये होमवर्क का गया, गलती से मिस्टेक हो गया, ये होमवर्क का गया, डिफेंस यहाँ पर लिखना था वो. ओके. सीरम इज इक्वल टू प्लाज्मा विदाउट क्लोटिंग फैक्टर. प्लाज्मा माइनस क्लोटिंग फैक्टर इज इक्वल टू सीरम. આપણને કાંઈક જગ્યાએ વાગ્યું, પછી આપણું જે કોઈ પણ જગ્યાએ વાગ્યું ત્યાં બ્લડ ક્લોટ થઈ ગયું, પછી એમાંથી જે પેલ યલો કલરનું ઉઝ આઉટ થાય છે એ સબસ્ટન્સ, ઇટ ઇઝ કોલ્ડ सीरम. અભી ધીસ ઇઝ ધ ફિગર. જો ફિગરની અંદર થોડીક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને બતાવું. આરબીસી અને પ્લેટલેટનું તો ઠીક હવે સમજ્યા, પણ જે ડબલ્યુબીસી છે, what you find in the nucleus of the WBC. जो है T lymphocytes, B lymphocytes, monocytes, eosinophil, basophil and neutrophil. जो आनी अंदर કેટલું છે figure based question. In this year in the NEET examination such kind of the questions were there. आज तो એમ હું તમને નથી કહેતો, પણ figure based આમાંથી એક question કેવો નીકળે જોજો. Which of the following WBC is the largest of all cell of all WBCs? Answer would be monocyte. Jo, which of the WBC is the largest of all WBC? Answer would be monocyte. આ સેન્ટેન્સ લખેલું ન હોય, આ તમને ફિગર માંથી ખબર પડે. હોર્સુ શેપ્ડ ન્યુક્લિયસ કોનું છે? મોનોસાઇટ નું. જો પછી લિમ્ફોસાઇટ નું તો ઓલમોસ્ટ રાઉન્ડ જેવું છે. હે, ફિગર માંથી ક્વેશ્ચન આવા આ વર્ષે નીટમાં આવ્યા હતા. એનસીઆરટી ટેક્સ્ટબુકની જે બધી ફિગર હતી એમાંથી જ કાઢેલા. ઓકે. whose nucleus occupy more space in the cell? Answer would be lymphocyte. જો આવડું મોટું એનું ન્યુક્લિયસ છે, સાઇટોપ્લાઝમ બહુ ઓછો છે. આનું તમે ન્યુક્લિયસ જુઓ
લોબ વાળું છે. इसका न्यूक्लियस बाय लोब्ड है. हुज न्यूक्लियस इज बाय लोब्ड. आ एक लोब અને આ બીજું લોબ. આન્સર વુડ બી ઇઓસિનોફિલ. આની અંદર બે લોબ છે. ઓકે, તો આવું બધું ખ્યાલ. તમે જો ઇઓસિનોફિલ, બેઝોફિલ ને ન્યુટ્રોફિલની સાઇઝ ઓલમોસ્ટ સરખા જેવી છે. પછી સ્મોલેસ્ટ કોણ છે? લિમ્ફોસાઇટ છે. અને લાર્જેસ્ટ, વેરી બિગેસ્ટ સાઇઝ ઓફ ઓલ ઇટ ઇઝ મોનોસાઇટ. રાઈટ. તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની. આવી ટાઈપના ક્વેશ્ચન હવે પૂછાય છે. એનસીઆરટી ના જ કહેવાય, આ કાંઈ બહારના ન કહેવાય. હવે આગળ પાછા મૂવ થઈએ. એરિથ્રોસાઇટ આરબીસી 5 to 5.5 મિલિયન પર mm ક્યુબિક ફોર્મડ ઇન રેડ બોન મેરોની અંદર બને છે બાય કોન્કેવ શેપ. આપણે અહીંયા બધા આપેલા જ છે. ન્યુક્લિયસ એનામાં હોય જ નહીં, કારણ કે વધારે હિમોગ્લોબિન અંદર રહે તો ઓલું વધારે ઓક્સિજન કેરી કરે ને. ઇન્યુક્લિએટેડ આપણા ફ્રોગના નહીં. હિમોગ્લોબિન 12 to 16 ગ્રામ પર 100 ml ઓફ બ્લડ. આ પાછું યાદ રાખવાનું. લાઈફ સ્પાન 120 days. ડેસ્ટ્રોઇન સ્પ્લીન ઇઝ એ ગ્રેવયાર્ડ. ફટાફટ જીઓ હવે. લ્યુકોસાઇટ્સ એટલે કે WBCs ઇટ ઇઝ કલરલેસ. 6000 to 8000 પર mm ક્યુબ. શોર્ટ લીવ્ડ 3 to 5 days. મેં તમને કીધું, મસ્ત યાદ રાખવું હોય તો. इट इज डिवाइडेड इनटू 2 पार्ट. ग्रेन्युलोसाइट्स. ये ग्रेन्युलोसाइट इसका मीनिंग का जिसका जो भी WBC है उसका जो साइटोप्लाज्म उसके अंदर ग्रेन्यूल्स रहता है, दिस WBCs आर कोल्ड एज ग्रेन्युलोसाइट्स. और जिनमें एब्सेंट है दे आर कोल्ड ए ग्रेन्युलोसाइट्स. इओसिनोफिल, बेजोफिल, न्यूट्रोफिल टोटल एना परसेंटेज 2 to 3, 0.5 to 1, 60 to 65. સૌથી વધારે કોના છે? ન્યુટ્રોફિલમાં. એનું એક્શન ફેગોસાઇટિક. આમાંથી બેઝોફિલમાંથી સિક્રેટ હિસ્ટેમિન, સેરોટોનિન એન્ડ હિપેરિન આવી ગયું. ઇન્વોલ્વ ઇન ઇન્ફ્લામેટરી રિએક્શન, સોજો આવી જાય ત્યાં. અને આમાં ઇન્ફેક્શન અને એલર્જી લખેલું જ છે. હવે આવે એ ગ્રેન્યુલોસાઇટ્સ એટલે બ્લુ કલર એમાં હોય એ ગ્રેન્યુલોસાઇટ્સ. મોનોસાઇટ્સ, લિમ્ફોસાઇટ્સ આના 6 to 8%, 20 to 25. ઇટ ઇઝ અવેલેબલ એઝ B and T lymphocytes and it is for immune response. અને આની એક્શન ફેગોસાઇટિક. તો મોનોસાઇટ ને ન્યુટ્રોફિલની એક્શન ફેગોસાઇટિક. પ્લેટલેટ્સ આર અધરવાઇઝ કોલ્ડ એઝ થ્રોમ્બોસાઇટ્સ. 1,50,000 to 3 lakh per mm cube. They are cell fragments of megakaryocytes. મેગા એટલે મોટું. મેગા કેરિયોન એટલે ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસ મોટું, સેલ પણ મોટો. મેગા કેરિયોસાઇટ્સ. સ્પેશિયલ સેલ ઇન બોન મેરો. બોન મેરોની અંદર આવેલો આ સ્પેશિયલ સેલ છે. રિલીઝ સબસ્ટન્સ ઇન્વોલ્વડ ઇન બ્લડ ક્લોટિંગ. આપણે આગળ જોયું જ છે કે બ્લડ ક્લોટિંગ જેના કારણે થાય એવા બધા સબસ્ટન્સ એ પોતે સિક્રિટ કરે છે, રિલીઝ કરે છે. રિડક્શન ઇન ધેર નંબર લીડ ટુ ક્લોટિંગ ડિસઓર્ડર. ઘટી જાય તો ભાઈ આમ કાંઈ નોર્મલ ન થાય, પણ જ્યારે ડેન્ગ્યુ જેવા જો કોક આપણને ડિઝીઝ થયા હોય ત્યારે એ ઘટીને કેટલા થઈ જાય? 4 to 2 to 3,000 થાય ને ત્યારે આવું બધું થાય. બાકી ડેન્ગ્યુ થયું હોય ને તમારે 1 lakh થઈ ગયા હોય કે પછી 35,000 થઈ ગયા હોય તોય કાંઈ વાંધો આવે નહીં. અને એટલા થાય ને ત્યાં તો પાછું આપણું બોડી એની સામે રિસ્પોન્સ આપી અને આ મેગા કેરિયોસાઇટ્સના બધા ફ્રેગમેન્ટ્સ થવા માંડે એટલે પાછા થ્રોમ્બોસાઇટ્સ બની જાય. એક્સેસિવ લોસ ઓફ બ્લડ થાય જો આવું થાય તો, બાકી નહીં. ઓકે, તો આ પ્લેટલેટ્સ થઈ ગયું. આ આઈ થિંક કે આજનું લેક્ચર છે ને મેજોરિટી ઓફ યુને અત્યારે 70 to 80% અંદર માઇન્ડની અંદર મેપ તૈયાર થઈ ગયો. આવું છે. એક ખાલી આપણે જો એનો પ્રેક્ટિકલ કરવો હોય તો કરીએ. લાઈફ સ્પાન ઓફ WBC. ચાલો માઇન્ડમાં વિચારી લ્યો. 120 કેટલા વિચાર્યું? ગ્રેવયાર્ડ ઓફ ઇટ, સ્પ્લીન. આમ સીધું તમારા માઇન્ડમાં આવવા જ માંડે ને. WBC ટોટલ પર્સન્ટેજ વધારે કોના? એટલે તરત યાદ આવે ન્યુટ્રોફિલના. હા ઓછા લિસ્ટ 0.5 to 1 કોના? બેઝોફિલના. આ રીતને તમને યાદ રહેવો. મેગા કેરિયોસાઇટ્સ પ્રોડ્યુસ ક્યાં થાય? ક્વેશ્ચન આવો પૂછે તો આમાં લખ્યું છે ને બોન મેરોમાં. અને એના જે બધા ફ્રેગમેન્ટ છે એ કોણ? થ્રોમ્બોસાઇટ્સ ઓર ઇટ ઇઝ કોલ્ડ પ્લેટલેટ્સ. એટલે ક્વેશ્ચન આ બધા ફેરવીને આવી ટાઈપના. એટલે નીટમાં ખાલી એકલું મગિંગ એ તો મસ્ટ રિક્વાયર્ડ. એ તો પાછું આવડતું જો. આફ્ટર ધેટ
ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઇટ યુ નીડ. એટલે બધા ટેસ્ટ ફરજિયાત આપજો અને આ બધું ટેસ્ટથી હરખી રીતને થશે. આપણે જે બધા ટેસ્ટમાં ક્વેશ્ચન કાઢીએ એનેથી થશે. આવડી ગયા પછી પાછું ઈ તે છે ને, આપણે માની લ્યો કે કોઈક 90 ક્વેશ્ચન અત્યારે જે નવો લેસન આવે ને, નવો લેસન, એ નવા લેસનમાં તો આપણે શું હાલતું હોય ખબર? પહેલાં તમને આખો લેસન યાદ છે એની જ ખાલી ટેસ્ટ હાલતી હોય. પછી એની બીજી ને ત્રીજી ને ચોથી ને પાંચમી ટેસ્ટ શરૂ થાય ને ત્યારે આવા બધા બાઉન્સર આવે. બાઉન્સર આવવા એટલે ખબર પડી, આવા બધા પછી દિમાગ હલાવવાવાળા આવવા માંડે ધીમે 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 ધીમે. એમ આપણે આગળ વધવાનું છે. ઓકે, એનું લેક્ચર પૂરું. બાય બાય.